કચ્છના અંબાજીમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદ બાદ અંબાજીના મુખ્ય બજારમાં પણ પાણી ભરાઈ ગયા તો કેટલાક વિસ્તારોમાં ઝરણાઓ વહેતા થયા છે। વરસાદને કારણે અનેક ઝરણાઓ સજીવન થયા છે તો અંબાજીની સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું છે તો કેટલાય સહેલાણીઓ નદી અને ઝરણાઓમાં આવેલા નવા નીર નિહાળવા માટે ઉમટી પડ્યા હતા। ભારે વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ઘોડાપૂર આવ્યું। અંબાજીમાં સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું છે। બનાસના હાલ પણ બેહાલ થયા છે। ખૂબ જ કહી શકાય કે ગંભીર પરિસ્થિતિનો સામનો હાલ કરી રહ્યા છે। એવા સમયે લોકો કોઈ પણ રીતે ત્યાંથી બચવાની કોશિશ કરી રહ્યા છે। અને મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અક્ષય। અક્ષય, જણાવશો શું છે અંબાજીમાં વરસાદમાં હાલ? જી ચોક્કસ જગ્યાએ જણાવ્યું હતું કે છેલ્લા 38 કલાકથી અંબાજીમાં નોન સ્ટોપ વરસાદ ચાલી રહ્યો છે અને જેના લીધે જે અંબાજી વિસ્તાર છે એ સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે। અંબાજીની આજુબાજુના જે ડેમો છે, જે નાળાઓ છે, જે નદીઓ છે, છેલ્લા કેટલાય વર્ષોથી સૂકા ભટ્ટ હતા તેવા છલકાવા માંડ્યા છે। અંબાજીના આબળ વચ્ચેની જે સિયાવા નદી છે એ ભયજનક સપાટી ઉપર પહોંચી છે, જેના લીધે 50 થી વધુ ગામ એ સંપર્ક વિહોણા બન્યા છે અને અંબાજીનું જે રીંછડિયા ડેમ છે તે બી છેલ્લા કેટલાય વર્ષોથી એકદમ તળિયે બેસી ગયેલો હતો, એ આજે પણ ઓવરફ્લો થવાની શક્યતાઓમાં છે। જી જીગર, બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો જે રીતે આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે પાણી જ પાણી વહી રહ્યા છે। રોડ રસ્તાથી લઈને ચારે બાજુ પાણી પાણી છે તે જોતા અનેક લોકો જે દર્શને પણ આવ્યા હશે। જોકે હાલ તો દર્શનાર્થીઓની ભીડ ઘણી ઓછી હોય છે, પરંતુ છતાં પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ચારે બાજુથી વરસાદ અને આ રોડ રસ્તાઓ પર જે રીતે પાણી ભરાયું છે, વાહન ચાલકો પણ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે।